પણ 1 થી લઈને 5 વર્ષ સુધી આ ફિલ્ડને દેવું પડે છે. એ આ ફિલ્ડની વાસ્તવિકતા છે. આવું હું ચોખવટ એટલા માટે કરું છું કે માની લો કે મારા ગુજરાતની કોઈ એક બેન દીકરી છે જેની ઉંમર 22 વર્ષની છે, એની કોલેજ પતાવી લીધી, એના મમ્મી પપ્પાની એવી ઈચ્છા છે કે આપણે એને તૈયારી કરાવી છે. અત્યારે નક્કી કર્યું, તૈયારી ચાલુ કરી, 6 મહિના એને મસ્ત તૈયારી કરી. 6 મહિનામાં કોઈ ઘરે ફઈ આવ્યા ને એને કીધું કે એક છોકરો છે નોકરીએ લાગ્યો છે ને આપણી દીકરી દેવા જેવી છે. હવે આ જ્યારે નક્કી કર્યું કે આપણે તૈયારી કરવી છે ત્યારે આ મુદ્દો વચ્ચે નક્કી નહોતો થયો. તૈયારી મસ્ત ગ્રીપમાં પકડી છે, અહીંયા નવું હગું થયું, ઓલો નોકરી લાગી ગયો છે, હવે એની ઈચ્છા છે ફરવા જવું છે, નામ કરવું છે, પેલું કરવું છે. હવે જો આપણી દીકરી એ બાજુ ડાયવર્ટ થઈ ગઈ તો એની તૈયારી પછી ત્યાં પતી ગઈ. એટલે એ ધ્યાનમાં રાખવું પડે કે તૈયારી કરો છો તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ આપણે હગું નહીં કરીએ તો ચાલે, કે સગું કરશું તો ત્યાં આપણે આવી વાત મૂકીશું. કોઈ દીકરો હોય માની લો કે એનું વાત આવી તો શું કરવાનું, લગ્ન કરવાનું કહેશે લગ્ન કરાવીશું કે તૈયારી ચાલુ રાખીશું. આ બધા મુદ્દા બહુ મહત્વના છે. પછી કેવું થાય 6 મહિના તૈયારી કરો, વર્ષ તૈયારી કરો, લગ્ન કરો ને આ બધું 2 મહિના મૂકી દો, 2 મહિનામાં બધું બાષ્પીભવન. જે છે થે વેસે, જે અવસ્થામાં હતા એ જ અવસ્થામાં પાછા તમે આવી જાઓ.